ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા, વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જીલાભાઈ મેવાડાનું થયું હતું અવસાન। છેલ્લા અઢી દાયકાથી નગરપાલિકામાં છે ભાજપનું શાસન। આ વોર્ડ વિસ્તારના રહીશોએ ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા। રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જીલભાઈ મેવાડાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે આજરોજ ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડાના પ્રચાર અર્થે વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા વરદ હસ્તે પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તેમજ સુધરાઈ સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈ પણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ અને મતદારો સુધી પહોંચી આપણે પ્રચાર કરી વિજય બનાવવા માટે અપીલ કરી। ભાજપને વિજય બનાવવા સાથે બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન પણ કર્યું। સાથે જીત ભાજપના ઉમેદવારોની થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે અઢી દાયકાથી ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનું શાસન છે। નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે। ભાજપનો ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડાનું એ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ જાકાશણીયાએ ઉમેદવારી નોંધાવેલ છે। ઉલ્લેખનીય છે, હાલ ધાંગધ્રા નગરપાલિકા 36 બેઠકમાંથી 35 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલ છે અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે। કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોએ દિલ્હીમાં ભાજપનું શાસન આવ્યું તે વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો। સહિત જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ હોદ્દેદારો, સુધરાઈ સભ્ય, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તા તેમજ શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વોર્ડ વિસ્તારના રહીશો ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। ધાંગધ્રા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આજે આ પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદ અને ઉત્સવનો દિવસ છે। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી વિજય કૂચ તરફ આગળ વધી રહી છે। દેશના વડાપ્રધાન, ગુજરાતના સપૂત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર જે પ્રકારે વિકાસની એક નવી ગાથા રચી છે, ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર અને ગુજરાતની સરકારોની દ્વારા શહેરોના વિકાસ માટેની જે વિવિધ પ્રક્રિયા હાથ ધરેલી છે, એના કારણે ગુજરાતમાં અનેક નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે, અનેક સીટો બિનહરીફ થઈ છે। ત્યારે વોર્ડ નંબર 1ની આ પેટા ચૂંટણીમાં ધાંગધ્રામાં ભારતીય જનતા પાર્ટી જળહળતો વિજય પ્રાપ્ત કરવાની છે। ધાંગધ્રા શહેરમાં 36 સીટોમાંથી 35 સીટો ભારતીય જનતા પાર્ટી ધરાવે છે અને આ એક વોર્ડની ચૂંટણી જ્યારે ખાલી પડી છે, ત્યારે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે। આપણા સૌનું સ્વપ્ન છે કે ધાંગધ્રા જિલ્લા અને ગુજરાતના વિકાસને વધુ ઉન્નતિની દિશામાં આગળ વધારીએ, ધાંગધ્રા શહેરને